ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને પંજાબના જલંધર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે નિવેદન આપ્યું. આ નિવેદનમાં તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ વનકર્મીઓને માર્યો, ખંડણી માંગીને. તેના કારણે તેઓ જેલમાં છે અને આમ આદમી પાર્ટી કોર્ટના ચુકાદા સામે પણ સવાલ ઉઠાવે છે. ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ તેમની સાથે વાતચીત કરી શું કેવું છે તેમના મામલામાં. ઈશુદાનભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ચૈતર વસાવાના કેસમાં મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે તે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય છે, ખંડણીઓ માંગતા હોય છે અને વનકર્મીઓ સાથે મારામારી કરી તે કેસમાં તે જેલમાં છે. શું કહેશો આ મામલાને લઈને? પહેલા તો આ વાતથી બહુ ક્લિયર થયું, અમને સૌને ખૂબ દુઃખ થયું છે. ખાસ કરીને આદિવાસી સમાજ ખૂબ દુઃખી છે નરેન્દ્રભાઈના નિવેદનથી. અત્યાર સુધી આદિવાસી સમાજને એવું હતું કે અહીંના નેતાઓએ ચૈતરભાઈને ખોટા કેસમાં જેલમાં નખાવડાવ્યા છે, પણ નરેન્દ્રભાઈ ને પણ આ ઘટનાની ખબર છે એટલે આદિવાસી સમાજમાં વધારે શંકા જાગી છે. કારણ કે અંબાજીથી ઉમરગામ સુધી કોઈ ભાજપના નેતાના ચહેરા ઉપર નહીં પરંતુ નરેન્દ્રભાઈના ચહેરા ઉપર આદિવાસી સમાજે ભાજપને મત આપ્યા અને એ નરેન્દ્રભાઈ આદિવાસી સમાજના જનનાયકને જેલમાં નાખવા મામલે જાણે છે છતાંય કશું નિવેદનો કર્યા છે, એનાથી આદિવાસી સમાજ ખૂબ રોષે છે. બીજી વાત કે એમણે કીધું કે મારવા, અરે ભાજપના નેતાઓ તો બેઠે બેઠે અધિકારીઓને માર્યા છે. વિડીયો છે, પેપર લીક થયા છે 25. એ પેપર લીકમાં કોઈ દિવસ અવાજ નથી કર્યો. કેટલાય બ્રિજ તૂટ્યા છે, એ બ્રિજ તૂટવામાં કેટલા લોકોના મોત થયા છે, એને કોઈ સજા નથી થઈ. આજે કેટલાય તમે જુઓ હરણી બોટ કાંડ થયું, તક્ષશિલા થયું, રાજકોટ કાંડ થયું, આ બધામાં પણ કોઈને સજા નથી થઈ. ભાજપના કેટલાય નેતાઓએ ગુના કર્યા છે, બળાત્કાર હત્યા, એમાં પણ સજા નથી થઈ અને આમાં કેમ સજા થઈ ગઈ એ પણ નરેન્દ્રભાઈને ખબર છે. એટલે સમાજમાં ખૂબ રોષ છે અને આદિવાસી સમાજ અત્યાર સુધી નરેન્દ્રભાઈ ઉપર વિશ્વાસ કરીને મત આપતું હતું, હવે મને લાગે છે કે એનાથી રૂઠી ગયું છે. શું લાગે છે જે ચૈતર વસાવા સામે જે 2023માં ગુનો નોંધાયો, 3 વર્ષમાં આટલી ફાસ્ટ કેસ ચાલી ગયો અને જે સજા થઈ ગઈ, કોની ભૂમિકા તમે માની રહ્યા છો? પડતર પાછળ કોણ હોઈ શકે આમાં કે આટલી ઝડપી આ મામલાને ચુકાદો આવી ગયો? બાકી એમને કેસો માટે હજી પણ વર્ષ ચુકાદા પેન્ડિંગ પડે છે. એટલે આદિવાસી સમાજને જાગૃત કર્યું ચૈતરભાઈએ એ મોટો ગુનો કર્યો છે અને ભાજપે હજી મોટી મોટી કંપનીઓ જમીન જંગલોમાં લાવવાની છે. આદિવાસી સમાજ ચૈતરભાઈને એક અવાજ ઉપર હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં એક થઈ જાય છે. એટલે ભાજપનો મનસૂબો પાર પડી શકે નથી. આ જયારે વનકર્મીએ રાત્રે 2 વાગે આદિવાસી ખેડૂતના ખેતરમાં જઈને પાક કાપી નાખ્યો તો જવાબદારી તો મનસુખ વસાવાની સાંસદ તરીકે બનતી હતી. એમણે ન કરી, ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા વચ્ચે પડ્યા અને તમે જો એટલી સ્પીડમાં ડ્રગ્સ પેડલરો છે, હત્યારાઓ છે, બળાત્કારો છે, લૂંટેરા છે, કોઈને સજા નથી થઈ. એટલી જલ્દી સજા ચૈતરભાઈના કેસમાં થઈ ગઈ. સાક્ષીઓને મતલબ વિડીયો કોન્ફરન્સથી હાજરમાં રાખી. એનો અર્થ એ સ્પષ્ટ થયો કે આ ભાજપે ઉપરથી લઈને નીચે સુધીના બધાની હવે શંકા આદિવાસી સમાજને છે. બધા નેતાઓ જે આ ચૈતરભાઈને કાં તો ભાજપમાં લઈ જવા, ભાજપમાં ન જેલમાં નાખી દેવા, સજા કરાવડાવે, એમાં હોઈ શકે છે એવો શંકા આદિવાસી સમાજને છે. અચ્છા, સાંસદ મનસુખ વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું કે આમ આદમી પાર્ટીના નેતાઓની ભૂમિકામાં રહી છે ચૈતર વસાવાને જેલ મોકલીને કેવી રીતે વધુ માઇલેજ મળી શકે અને આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી ઉભરી શકે એ માટે ચૈતર વસાવાની આડમાં આખું બધું આપ નેતાઓએ કરાવ્યું. તમારું નામ લીધું, સુગંધ રવિ છે, ગોપાલ ઇટાલિયા છે, એ બધું આવું કરતા હોય છે. આ જે આદિવાસી સમાજને રાત્રે 2 વાગે વનકર્મીઓએ જે પાક લણી નાખ્યો, કાપી નાખ્યો, તો એ જવાબદારી સાંસદ કોણ છે? ત્યાં કોણ છે? તમે કહો. મનસુખ વસાવા. તો મનસુખ વસાવાની પેલા જવાબદારી બનતી. બીજું કે મનસુખભાઈ વસાવા જળ જંગલ જમીન મુદ્દો હોય, 73 હોય કે પૈસા એક્ટ હોય, આ મામલે 30 વર્ષથી સરકારમાં જઈને પોતે કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે. ક્યારે ઉકેલ લાવ્યો તો કોણ? ભાજપનો મનસુખભાઈનો વાંક નથી. ભાજપનો કોઈ પણ આદિવાસી સમાજનો નેતા ચૂંચા સરકારની નીતિની સામે નહીં કરી શકે જે ચૈતર વસાવા કરતા હતા.
અને ચેતર વસાવા જો ભાજપામાં આવી જાય તો એ ચૂપ થઈ જાય, એટલે સમાજનો અવાજ ઉઠાવવાનો બંધ કરી દે. પણ ચેતરભાઈ આદિવાસી સમાજ સાથે રહેવાનું નક્કી કર્યું, એટલે આ લોકોને પેટમાં દુખ્યું. એટલે મનસીબભાઈ જે વાતો કરે છે એ લોજિક વગરની વાતો છે, કારણ કે એને ખબર છે કે હવે અંબાજીથી ઉમરગામ સુધી તમામ સાંસદો ધારાસભ્યો ભાજપના છે, એકે 27માં ચૂંટાવાનું નથી, એટલે એમને પીડા છે. યશુદાનભાઈ, તો આગામી દિવસોમાં 20 તારીખનો કાર્યક્રમ સાંભળ્યો હતો કે આમ આદમી પાર્ટી સિગ્નેચર કેમ્પેન કરવાની છે, અને હવે અત્યાર સુધી તમે જે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભાઈ આયોજન નથી, તો હવે ક્યારે આયોજન કરવામાં આવ્યું છે ને અચાનક આયોજન શું કામ રદ કરવામાં આવ્યું સિગ્નેચર કેમ્પેન? અમારે આદિવાસી સમાજ માટે વિવિધ કાર્યક્રમો મેં ડિઝાઇન કર્યા છે. એમાંનો આ કાર્યક્રમ છે 24 તારીખે અંદાજે, આજે અમે નક્કી કર્યું છે અંદાજે 24 લગભગ અમે કરીશું. 1 લાખ આદિવાસીઓની સાઇન કેમ્પેન કરીને વાયા કલેક્ટર અમે રાષ્ટ્રપતિને આવેદન આપીશું. લીગલી આમ આદમી પાર્ટીની લડત ત્યાં પહોંચી છે, 8 વકીલો એપોઇન્ટ કર્યા છે એવું તમે અગાઉ પણ કહ્યું હતું પ્રેસ કોન્ફરન્સમાં. તો હાલ ચૈતર વસાવાના જામીન મામલે લીગલી શું સ્થિતિ છે કોર્ટમાં? અઠવાડિયામાં અમને સારા સમાચાર મળશે. એટલે જામીન માટે અરજી કરી છે કે નહીં? બિલકુલ થઈ ગઈ છે. અચ્છા, તો આમાં જે સરકારી પક્ષના વકીલ વધારે સમય માંગે છે દલીલ માટે, ને જે સુનાવણીઓ કેટલા કેસમાં આપણે જોઈએ સ્વતંત્રતા વસાવાની તો ટળી પણ છે. એટલે હવે અમને લાગે છે કે અમને અદાલત પર વિશ્વાસ છે અને 22 તારીખે સારા સમાચાર આવી શકે. ઓકે, ખૂબ ખૂબ આભાર. આ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી, તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વાત કરી. સાથે આગામી દિવસોમાં રાજપીપળા ખાતે સિગ્નેચર કેમ્પેન થકી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે, જેમાં લાખોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડશે, તે પ્રકારનો દાવો તેમણે વ્યક્ત કર્યો. દર્શક મિત્રો, આવા વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા